ઘી અને ઘઉંનો કકરો લોટ મેં સરખા ભાગે લીધા છે, 200 ગ્રામ, અને ઝીણો સમારેલો ગોળ મેં 100 ગ્રામ લીધો છે। હવે કઢાઈમાં થોડું ઘી નાખીને આપણે ધીમા તાપે આ લોટને શેકી લેવાનો છે। ધીમે ધીમે આ લોટને શેકવાનો છે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। આવી રીતના ઘી છૂટું પડી જાય અને આપણો લોટ ફૂલી જાય એટલે સમજી જવાનું કે આપણો લોટ શેકાઈ ગયો છે। હવે એક થાળીમાં અલગથી આપણે આ લોટને કાઢી લેવાનો છે। ત્યારબાદ કઢાઈમાં ફરીથી ઘી ઉમેરીને જે આપણો ઝીણો સમારેલો ગોળ હતો આપણે એને ધીમા તાપે ઓગાળવાનો છે, એકદમ ધીમા તાપે। અહીંયા આપણે ખાલી ગોળને ઓગાળવાનો છે, ગોળનો પાયો આપણે આ સ્ટેજ પર નથી કરવાનો, નહીં તો ગોળનો પાયો કરીશું તો આપણી સુખડી એકદમ કડક થઈ જશે। આપણે ખાલી ધીમા તાપે ગોળને ઓગાળવાનો છે। જ્યારે આપણો ગોળ આવી રીતે એકદમ ઓગળી જાય ત્યારબાદ આપણે જે શેકેલો આપણો ઘઉંનો કકરો લોટ હતો તેને આપણે કઢાઈમાં મિક્સ કરી દેવાનો છે અને ધીરે 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 આપણે આ મિશ્રણને એકરસ કરવાનું છે। આ સ્ટેજ પર બી ગેસ તમે બંધ કરી દેવાનો છે। મારો ગેસ બંધ છે આ સ્ટેજ પર, એટલે આપણો પાયો નહીં થાય અને આપણી સુખડી કડક બી નહીં થાય। ખાલી આપણે મિશ્રણને ખાલી હલાવતા રહેવાનું છે, ગેસની ફ્લેમ બંધ કરીને ધીમે ધીમે હલાવશો એટલે આપોઆપ આ મિશ્રણ ઘટ થવા લાગશે। ઘટ થઈ જાય ત્યારબાદ એક ડીશમાં ઘીવાળો હાથ કરીને આવી રીતના આપણું મિશ્રણ કાઢી લેવાનું છે અને વાડકીથી આપણે ધીમે ધીમે એક સરખું કરવાનું છે। આવી રીતના આ મિશ્રણ એકદમ ગરમ હોય છે એટલે વાડકીથી જ આપણે એક સરખું કરવાનું છે, સપાટ કરવાનું છે। ત્યારબાદ થોડું મિશ્રણ ગરમ રહે ત્યારબાદ આપણે ધીમે ધીમે આવી રીતના હળવે હાથથી કાપા પાડી લેવાના છે, કેમ કે એક વખત સુખડી ડ્રાય થઈ ગયા બાદ પછી આવા કાપા નહીં થાય। એટલે તમને જે સાઇઝ ફાવે એ સાઇઝ પ્રમાણે આવી રીતના કાપા પાડી લેવાના છે। જુઓ, અને હવે આપણે આ સુખડીને ઠંડી થવા મૂકવાની છે રૂમ ટેમ્પરેચર પર, અને તમે ઠંડી થયા બાદ આપણે એના ધીરે ધીરે અલગ અલગ પીસીસ કાઢી લેવા અને બહુ આસાનીથી આના દરેક પીસીસ આખા નીકળી જાય છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને એકદમ સોફ્ટ અને સરસ મારી સુખડી થઈ છે। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તમે મારી સુખડી કેટલી પોચી થઈ છે અને વ્યવસ્થિત થઈ છે।